વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વેઇંગ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 6ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ યુનિટ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેને આપણે જીપીએસના શોર્ટ ફોર્મમાં ઓળખીએ છીએ. બરાબર. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટની શરૂઆતની અંદર સૌપ્રથમ આપણે જીપીએસનું ઇન્ટ્રોડક્શન કરશું, ત્યારબાદ સેગમેન્ટ ઓફ જીપીએસ, ત્યારબાદ એડવાન્ટેજીસ ઓફ જીપીએસ, યુઝીસ ઓફ જીપીએસ અને જીપીએસ રિસીવર વિશે વાત કરશું. આપણે બધાએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ નામ સાંભળેલું જ છે અને એનો આપણે ઉપયોગ રોજિંદા જીવનની અંદર કરીએ જ છીએ. બરાબર. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ઇઝ અ ટેકનિક બાય વિચ ધ લોકેશન ઓફ એની ઓબ્જેક્ટ, ઇટ્સ વેલોસિટી, ડાયરેક્શન એન્ડ ટાઈમ can be known precisely at any time, i.e. during day or night, whether the object is on the ground, on the sea water surface or in the air. બરાબર. એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ એક એવી ટેકનિક છે કે જેની મદદથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટનું સ્થાન, તેની વેલોસિટી, તેની દિશા અને જે તે સ્થાન ઉપર બરાબર સમયગાળો એ આપણે છે એકદમ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીએ. પછી એ દિવસ હોય કે રાત, ગમે 24 કલાકની અંદર આપણે બરાબર કોઈ પણ ઓબ્જેક્ટનું સ્થાન આપેલા સમયે જીપીએસની મદદથી એકદમ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીએ. પછી એ ઓબ્જેક્ટ ગ્રાઉન્ડ ઉપર આવેલી હોય, બરાબર, પાણીની અંદર આવેલી હોય, સી વોટરની અંદર હોય કે આપણે હવાની અંદર હોય, ગમે ત્યાં ગમે સમયે આપણે કોઈ પણ વસ્તુનું ચોક્કસ સ્થાન નિર્ધારણ જીપીએસની મદદથી કરી શકીએ. GPS was invented by United States Department of Defense. બરાબર. જીપીએસની સૌપ્રથમ શોધ અમેરિકાનો જે સ્ટેટ ડિપાર્ટમેન્ટ છે ડિફેન્સનો એને કરી હતી. ઇટ્સ એકચ્યુઅલ નેમ ઇઝ નેવિગેશન સિસ્ટમ વિથ ટાઈમ એન્ડ રેન્જિંગ. એટલે કે જીપીએસને ત્યારે નેવિગેશન સિસ્ટમ વિથ ટાઈમ એન્ડ રેન્જિંગના નામે ઓળખવામાં આવતું. બરાબર. The system became fully operational in 1994. It was invented by Roger L. Aston. બરાબર. આ જે પછી ત્યારબાદ 1994ની અંદર રોજર એલ એસ્ટોન નામના જે સાયન્ટિસ્ટ હતા તેને પછી આ ઇન્વેન્શન કર્યું જીપીએસનું. બરાબર. અને ત્યારબાદ એનો પૂરેપૂરો ઉપયોગ છે એ થવા લાગ્યો. જીપીએસ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ 24 સેટેલાઇટ પ્લેસ્ડ ઇન નિયર સર્ક્યુલર ઓર્બિટ, અરેન્જ ઇન 6 ઓર્બિટલ પ્લેન્સ એટ 55 ડિગ્રી ઇન્ક્લિનેશન ટુ ઇક્વેટર એટ 20,200 કિલોમીટર હાઇટ એન્ડ 26,600 કિલોમીટર ઓર્બિટ રેડિયસ. એટલે કે જીપીએસ સિસ્ટમ છે એ ત્યારે બરાબર જ્યારે શોધ થઈ ત્યારે 24 સેટેલાઇટ છે બરાબર એ ધરાવતી હતી. એ સર્ક્યુલર ઓર્બિટની અંદર 6 ઓર્બિટલ પ્લેન સાથે 55 ડિગ્રી ઇન્ક્લિનેશન બરાબર એટ ઇક્વેટર એટ 20,200 કિલોમીટર હાઇટ અને 26,600 કિલોમીટર ઓર્બિટ રેડિયસ ઉપર આ બધું રહેલું છે. બરાબર. તો આ રીતે જીપીએસ સિસ્ટમ આ 24 સેટેલાઇટ દ્વારા બનેલી છે. ધ પીરિયડ ઓફ રિવોલ્યુશન ઇઝ 12 hours, સો ધેટ એટલીસ્ટ 4 સેટેલાઇટ્સ આર અવેલેબલ ફોર ઓબ્ઝર્વેશન એટ એની ટાઈમ થ્રુ આઉટ ધી યર એનીવર ઓન ધી વર્લ્ડ. એટલે કે આનો જે રિવોલ્યુશનનો સમયગાળો છે એ 12 કલાકનો છે, જેથી કરીને ઓછામાં ઓછા એ સમયગાળા દરમિયાન 4 સેટેલાઇટ છે એ ઓબ્ઝર્વેશન માટે અવેલેબલ હોય ગમે તે સમયે. બરાબર. વર્ષના ગમે એ દિવસે. બરાબર. અને વિશ્વના કોઈ પણ સ્થાન ઉપર. તો આ રીતે આપણે જીપીએસની મદદથી સ્થાન નિર્ધારણ છે એ ગમે સમયે કરી શકીએ. ધીસ 24 સેટેલાઇટ ફ્રોમ ધી સ્પેસ સેગમેન્ટ ઓફ જીપીએસ. બરાબર. આ જે 24 સેટેલાઇટ છે બરાબર એ શું કરશે તો કે જીપીએસના જે 3 સેગમેન્ટ છે આપણે આગળ વાત કરશું સેગમેન્ટની અંદર, એમાંથી સ્પેસ સેગમેન્ટ છે એ આ 24 સેટેલાઇટનું કામ છે. બરાબર. જીપીએસ યુઝર્સ ગ્રાઉન્ડ સિચ્યુએશન એઝ વેલ એઝ રિસીવર્સ. બરાબર. જીપીએસના જે ઉપયોગો છે એ યુઝર્સ છે બરાબર એ ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર રિસીવર દ્વારા એને કરવામાં આવે છે. બરાબર. જીપીએસ છે એ ગ્રાઉન્ડ સ્ટેશનનો અને રિસીવરનો ઉપયોગ પણ કરે છે, જેનો સેગમેન્ટ પાછો અલગ છે. સેગમેન્ટની અંદર આપણે ડિટેલની અંદર વાત કરશું. ત્યારબાદ જીપીએસ ઇઝ ઓનલી સિસ્ટમ ટુડે ધેટ કેન શો એક્ઝેક્ટ પોઝિશન ઓન ધી અર્થ એની ટાઈમ. એટલે કે કોઈ પણ સમયે આપણે પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુનું ચોક્કસ સ્થાન જીપીએસની મદદથી આપણે ચોકસાઈપૂર્વક જાણી શકીએ. ઇન એની વેધર કન્ડિશન એન્ડ એની વેર. એટલે કે એ વસ્તુ પછી ગમે ત્યાં હોય અને જે તે સમયે ગમે તે પણ ઋતુ હોય, વેધર હોય, ત્યારે પણ આપણે જીપીએસની મદદથી પૃથ્વીના કોઈ પણ છેડે રહેલી ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન આપણે જીપીએસની મદદથી જાણી શકીએ.
જીપીએસ આન્સર 5 ક્વેશ્ચન. જીપીએસની મદદથી આપણે 5 ક્વેશ્ચનના જવાબ મેળવી શકીએ. વેર એમ આઈ, હું ક્યાં છું, બરાબર. વેર એમ આઈ ગોઈંગ, હું ક્યાં જઈ રહ્યો છું. વેર આર યુ, તમે ક્યાં છો, બરાબર. વોટ ઇઝ ધી બેસ્ટ વે ટુ રીચ ધેર, એટલે કે કોઈ પણ જગ્યા પર પહોંચવા માટે, બરાબર, જે પોસિબલ જે વેઝ છે, રસ્તાઓ છે, એમાંથી સારો રસ્તો કયો છે. વેન વિલ આઈ રીચ ધેર, હું ત્યાં ક્યારે પહોંચીશ જે તે જગ્યા પર. આ 5 સવાલના જવાબ આપણને જીપીએસ દ્વારા મળે છે. તો આનો ઉપયોગ મિત્રો આપણે રોજિંદા જીવનમાં કરીએ જ છીએ. આપણો જે મોબાઈલની અંદર આપણે જે ગૂગલ મેપનો યુઝ કરીએ છીએ એ જીપીએસ જ છે, બરાબર. આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે જાણી શકીએ છીએ કે ત્યાં પહોંચવા માટે આપણે કયો રસ્તો લેવો, આપણને પહોંચવા માટે કેટલો ટાઈમ જોશે, એ ટાઈમ પછી આપણે કાર ચાલીને જાય તો એના માટે, બાઇસિકલ માટે, બરાબર, બાઇક માટે અલગ અલગ ટાઈમ આપણને જીપીએસ ગૂગલ મેપ દ્વારા જોવા મળે છે. તો આ રીતે વેર એમ આઈ, વેર આઈ એમ ગોઈંગ, વેર આર યુ, વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ રીચ ધેર, વેન વિલ આઈ રીચ હિયર, આ 5 પ્રશ્નોના જવાબ આપણને જીપીએસ છે એ આપે છે. તો જીપીએસ enable the user to locate his her position in 3 dimensional longitudinal, latitude, altitude or xyz as well as with respect to time. The system is run with the help of a satellite launched for this purpose. GPS user receive signal from 4 satellite in his receiver. બરાબર. જીપીએસ છે એ કોઈ પણ યુઝર હોય પછી, બરાબર, એનું ચોક્કસ સ્થાન 3 ડાયમેન્શનની અંદર આપે છે, બરાબર, એ જે તે સમયની સાપેક્ષની અંદર. આ સિસ્ટમ છે, બરાબર, એ શેના દ્વારા ચાલે છે, તો કે જે આપણે અવકાશમાં સેટેલાઇટ લોન્ચ કરેલા છે એની મદદથી આપણે આ વસ્તુ ચાલે છે, બરાબર. તો આ વાત થઈ મિત્રો જીપીએસના ઇન્ટ્રોડક્શનની, કે જીપીએસ છે એ ખાસ કરીને કોઈ પણ ઓબ્જેક્ટનું કોઈ પણ સમયે પછી પૃથ્વી પર ગમે ત્યાં હોય, કોઈ પણ ઋતુની અંદર 24 કલાક, બરાબર, એ 24 અવર કામ કરે છે. જીપીએસ છે એ ચોક્કસ સ્થાન આપણને આપે છે. હવે આપણે વાત કરીએ સેગમેન્ટ ઓફ જીપીએસ, બરાબર. તો જીપીએસ ઇઝ કમ્પાઇઝડ ઓફ 3 સેગમેન્ટ: સ્પેસ સેગમેન્ટ, કંટ્રોલ સેગમેન્ટ અને યુઝર સેગમેન્ટ. એટલે કે જીપીએસ છે એ 3 સેગમેન્ટનું બનેલું છે: સ્પેસ સેગમેન્ટ, કંટ્રોલ સેગમેન્ટ અને યુઝર સેગમેન્ટ, બરાબર. ફિગરની અંદર તમે જોતા હશો, અવકાશમાં જે આવેલા સેટેલાઇટ છે એ સ્પેસ સેગમેન્ટ તરીકે કાર્ય કરે છે, જ્યારે આપણે જમીન ઉપર, પૃથ્વી ઉપર આવેલા માસ્ટર સ્ટેશન છે એ કંટ્રોલ સેગમેન્ટ તરીકે કાર્ય કરે છે, જ્યારે જે બધા યુઝર્સ છે એના એ યુઝર સેગમેન્ટ તરીકે કામ કરશે. એની અંદર તમે મોબાઈલને એવું લઈ શકો, રિસીવર, બરાબર. તો આ રીતે કોઈ પણ જીપીએસ છે એ 3 સેગમેન્ટનું બનેલું છે: સ્પેસ સેગમેન્ટ, કંટ્રોલ સેગમેન્ટ અને યુઝર સેગમેન્ટની. ડિટેલની અંદર વાત કરીએ સ્પેસ સેગમેન્ટની, તો આપણે આગળ વાત કરી એમ સ્પેસ સેગમેન્ટની, કે સ્પેસ સેગમેન્ટની અંદર ધ જીપીએસ સિસ્ટમ કન્સિસ્ટ 24 satellites placed in near circular orbit arranged in 6 orbital planes at 55 degree inclination to the equator at 20,200 km height and 26,600 km orbital radius. એટલે કે જીપીએસની અંદર જે સ્પેસ સેગમેન્ટ છે એ કોણ ચલાવે છે, તો કે અવકાશમાં આવેલી જે 24 સેટેલાઇટ હતી તે સમયે, બરાબર, તેના દ્વારા જીપીએસનું સ્પેસ સેગમેન્ટ છે એ કામ કરે છે. તમે ફિગરની અંદર જોઈ શકો, આ સ્પેસ સેગમેન્ટ બતાવેલું છે, બરાબર. ત્યારબાદ ધ પીરિયડ ઓફ રિવોલ્યુશન ઇઝ 12 hours so that at least 4 satellites are available for observation at any time throughout the year anywhere on the world. આગળ આપણે જેમ વાત કરી એમ તે સેટેલાઇટનું રિવોલ્યુશન પીરિયડ છે 12 કલાકનો, એટલે કે કોઈ પણ સમયે પૃથ્વીના કોઈ પણ જગ્યાએ, બરાબર, એટલીસ્ટ 4 સેટેલાઇટ છે એ ઓબ્ઝર્વેશન લેવા માટે તૈયાર હોય. તો આ 24 સેટેલાઇટ છે એ શું ફોર્મ કરશે, તો કે સ્પેસ સેગમેન્ટ ઓફ જીપીએસ. એટલે કે તે સમયે 24 હતી, બરાબર, અત્યારે 30 છે. તો આ જે 24 સેટેલાઇટ છે એ સ્પેસ સેગમેન્ટ તરીકે જીપીએસની અંદર કાર્ય કરશે, બરાબર. તો આ વાત થઈ સ્પેસ સેગમેન્ટની. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ કંટ્રોલ સેગમેન્ટની. તો કંટ્રોલ સેગમેન્ટ ઓન ધ ગ્રાઉન્ડ ટ્રેક્સ એન્ડ મેન્ટેન ધ સેટેલાઇટ ઇન ધ સ્પેસ, બરાબર. જે કંટ્રોલ સેગમેન્ટ છે એ ક્યાં આવેલું હોય, બરાબર, તો કે ગ્રાઉન્ડ ઉપર આવેલું હોય. તમે ફિગરની અંદર જોઈ શકો, અહીં લખેલું છે માસ્ટર સ્ટેશન ને કંટ્રોલ સ્ટેશન ને બધું. તો એ કંટ્રોલ સેગમેન્ટ છે કે જેના દ્વારા, બરાબર, અવકાશમાં જે રહેલી સેટેલાઇટ છે, બરાબર, એ કંટ્રોલ સેગમેન્ટ દ્વારા એનું ટ્રેકિંગ થાય છે અને એનું મેન્ટેનન્સ થાય છે, બરાબર. અવકાશની અંદર રહેલી જે આ સેટેલાઇટ છે, બરાબર, એનું ગ્રાઉન્ડ પર આવેલા કંટ્રોલ સેગમેન્ટ દ્વારા એનું મેન્ટેનન્સ થાય છે, એનું ટ્રેકિંગ થાય છે, બરાબર. એટલા માટે જ એને નામ આપ્યું છે કંટ્રોલ સેગમેન્ટ, બરાબર. હવે કંટ્રોલ સેગમેન્ટ છે એ 4 વસ્તુનો બનેલો છે. કંટ્રોલ સેગમેન્ટ કન્સિસ્ટ ઓફ ફોલોઈંગ 4, તો કે પહેલાં તો માસ્ટર કંટ્રોલ સ્ટેશન,
ત્યારબાદ એન અલ્ટરનેટ માસ્ટર કંટ્રોલ સ્ટેશન, ત્યારબાદ 4 ડેડિકેટેડ ગ્રાઉન્ડ એન્ટેનાઝ અને ત્યારબાદ 6 ડેડિકેટેડ મોનિટર સ્ટેશન. એટલે કે જે કંટ્રોલ સેગમેન્ટ છે કે જે ગ્રાઉન્ડ ઉપર આવેલું છે અને એ સ્પેસમાં રહેલા સેટેલાઇટને ટ્રેક કરે છે અને એનું મેન્ટેનન્સ કરે છે. બરાબર, તો એ કંટ્રોલ સેગમેન્ટ 4 વસ્તુનો બનેલો છે. એક તો એક માસ્ટર કંટ્રોલ સ્ટેશન, તમે જોઈ શકો ફિગરની અંદર બતાવેલું છે. ત્યારબાદ એન અલ્ટરનેટ માસ્ટર કંટ્રોલ સ્ટેશન અને 4 ડેડિકેટેડ ગ્રાઉન્ડ એન્ટેનાઝ અને 6 ડેડિકેટેડ મોનિટર સ્ટેશન. તો આ વાત થઈ કંટ્રોલ સેગમેન્ટની. ત્યારબાદ યુઝર સેગમેન્ટ. બરાબર, તો યુઝર સેગમેન્ટ છે એ કેનું બનેલું હોય તો કે યુઝર સેગમેન્ટ ઇઝ કમ્પોઝડ ઓફ, બરાબર, users and terms of millions of civil, commercial and scientific users of the standard positioning service. એટલે કે યુઝર સેગમેન્ટ છે એ તો કેટલા બધા જે લોકો યુઝ કરે છે અલગ અલગ પર્પઝ માટે, જેમ કે સિવિલ, કોમર્શિયલ અને સાયન્ટિફિક, એ બધા થઈ અને યુઝર સેગમેન્ટ એનો બનેલો છે. બરાબર, ઇન જનરલ. બરાબર, આ રીતે જે જીપીએસ છે એ આ 3 સેગમેન્ટનો બનેલો છે: સ્પેસ સેગમેન્ટ, કંટ્રોલ સેગમેન્ટ અને યુઝર સેગમેન્ટ. સ્પેસ સેગમેન્ટની અંદર 24 સેટેલાઇટ જે છે એ સ્પેસ સેગમેન્ટ તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર આવેલા જે કંટ્રોલ સેગમેન્ટ છે કે જે આ સેટેલાઇટ ઉપર ધ્યાન રાખે છે, એનું ટ્રેકિંગ કરે છે, એનું મેન્ટેનન્સ કરે છે, એ કંટ્રોલ સેગમેન્ટ તરીકે કાર્ય કરે છે, જે 4 વસ્તુનો બનેલો છે, આપણે વાત કરી એમ. ત્યારબાદ યુઝર સેગમેન્ટ એટલે કે ગ્રાઉન્ડ ઉપર રહેલા અસંખ્ય, બરાબર, લોકો છે કે જે આ માહિતીનો યુઝ કરે છે. બરાબર, પછી એ સિવિલ હોય, કોમર્શિયલ કે સાયન્ટિફિક હોય, યુઝર્સ. બરાબર, તે બધા યુઝર સેગમેન્ટની અંદર આવે છે. તો આ હતા સેગમેન્ટ ઓફ જીપીએસ. હવે આપણે વાત કરીએ તો એડવાન્ટેજીસ ઓફ જીપીએસ એટલે કે જીપીએસના ફાયદા. સૌ પ્રથમ તો ધ મોસ્ટ પોપ્યુલર એડવાન્ટેજ ઓફ જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ ઇઝ વેન ઇટ ઇઝ યુઝડ એઝ ધ વેહિકલ નેવિગેટર. એટલે કે સૌ પ્રથમ તો ખૂબ જ મહત્ત્વનો જો જીપીએસનો ફાયદો છે તો એ છે જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ, કે જે વેહિકલ નેવિગેટર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ your car or a boat has a GPS tracking device, you will be able to determine exact location, speed, direction and time. એટલે કે જો આપણા કોઈ પણ વેહિકલ, પછી એ કાર હોય, બોટ હોય, એની અંદર જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ ફિટ કરેલું હોય તો આપણે ગમે ત્યારે આપણા જે વેહિકલ છે એનું લોકેશન, એની સ્પીડ, એની દિશા અને એનો સમય છે એ જાણી શકીએ. તો આ જીપીએસનો સૌથી મોટામાં મોટો ફાયદો છે. ત્યારબાદ જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ when embedded as a feature of your mobile phones, laptops or a personal digital assistance can be used for finding direction and distance. બરાબર, એટલે કે જીપીએસનો ઉપયોગ આપણે આપણા મોબાઈલ ફોનની અંદર પણ કરીએ છીએ, આપણા લેપટોપની અંદર પણ કરીએ છીએ, કે જે આપણને કોઈ પણ દિશા શોધવા, કોઈ પણ લોકેશન શોધવા, બરાબર, આપણને એ મદદ કરે છે. ત્યારબાદ જીપીએસ ઇઝ યુઝફુલ ફોર ફાઇન્ડિંગ લોકેશન ઓફ એની ઓબ્જેક્ટ લાઇંગ ઓન ધી ગ્રાઉન્ડ, on the sea surface or in the air at any time in any weather condition. એટલે કે જીપીએસની મદદથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એનું આપણે લોકેશન શોધી શકીએ છીએ. પછી એ જે વસ્તુ છે એ ગ્રાઉન્ડ ઉપર હોય, હવાની અંદર હોય કે પાણીની અંદર હોય, આપણે ગમે તે વેધરની અંદર આપણે એનું ચોક્કસ સ્થાન આપેલા સમયે એને નક્કી કરી શકીએ જીપીએસની મદદથી. જીપીએસ વર્ક ઓન ડે એન્ડ નાઇટ ફોર 24 hours કન્ટિન્યુઅસલી. એટલે કે જીપીએસ છે દિવસ અને રાત 24 કલાક કામ કરે છે. કોઈ પણ દિવસના કોઈ પણ ભાગમાં, રાતના કોઈ પણ ભાગમાં 24 કલાક આપણે કોઈ પણ વસ્તુનું સ્થાન જીપીએસની મદદથી ટ્રેક કરી શકીએ. ત્યારબાદ જીપીએસ વર્ક ઇવન ઇફ ધ પોઈન્ટ્સ આર નોટ ઇનવિઝિબલ. બરાબર, જે પોઈન્ટ્સ છે એનું સ્થાન જાણવું હોય, એ આપણે જોઈ શકતા ન હોય, તો પણ જીપીએસની મદદથી આપણે એનું સ્થાન નિર્ધારણ કરી શકીએ. મેન પાવર રિક્વાયર્ડ ઇઝ વેરી લેસ. બરાબર, જીપીએસની અંદર મેન પાવર ખૂબ જ ઓછો જોઈએ, આપણે ઉપયોગ કરીએ જ છીએ, તો ઓછા મેન પાવરની મદદથી આપણે ચોક્કસ સ્થાન નિર્ધારણ કરી શકીએ જીપીએસની મદદથી. ત્યારબાદ ટાઈમ રિક્વાયર ફોર ડિટરમાઇનિંગ પોઝિશન ઓફ ધી ઓબ્જેક્ટ ઇઝ વેરી લેસ. એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન નિર્ધારણ કરવા માટે આપણે ખૂબ જ ઓછા સમયની અંદર એનું સ્થાન નિર્ધારિત કરી શકીએ. આ એનો બહુ મોટો ફાયદો છે. ત્યારબાદ accuracy level is very high. A good GPS gives accuracy of about 10 mm. બરાબર, જીપીએસની એક્યુરેસી છે એ ખૂબ જ ઊંચી હોય છે. બરાબર, ખૂબ જ ઊંચી એક્યુરેસી જીપીએસ હોય તેની મદદથી આપણે 10 mm જેટલી એક્યુરેસીની ચોકસાઈપૂર્વક કોઈ પણ બિંદુનું સ્થાન નિર્ધારણ કરી શકીએ. બરાબર,
ઓલ વેધર ઓપરેશન ઇઝ પોસિબલ. આપણે આગળ કહી રહ્યું જીપીએસ છે કોઈ પણ વેધરની અંદર કામ આપે છે, એટલે કે દરેક વેધર કન્ડિશનની અંદર આપણે જીપીએસનો ઉપયોગ કરી શકીએ. A GPS system comes with a panic button. By pressing the button, an user can help the time of calamity, accident, hijacking, etc. બરાબર, જીપીએસની અંદર એક પેનિક બટન આવેલું હોય કે જે પ્રેસ કરવાથી જે તે યુઝર છે એ જો કંઈ પણ એક્સિડન્ટ થયું હોય અથવા હાઇજેક થયું હોય તો એ પોતાનું સ્થાન છે એ ડિસ્પ્લે કરી શકે. બરાબર. ઇફ યોર વ્હીકલ ઇઝ ever stolen, the GPS system will track the vehicle and the authorities will be able to get it back in the time. એટલે કે જો આપણા વેહિકલની અંદર જીપીએસ સિસ્ટમ ફિટ કરેલી હોય અને જો એ ચોરાઈ જાય તો આપણે એ વેહિકલને ટ્રેક કરી શકીએ છીએ અને આપણે જે પણ ઓથોરિટીઝ હોય પોલીસ કે એને જણાવી શકીએ અને આપણું વેહિકલ છે એ આપણે ખૂબ જ ઓછા સમયની અંદર પાછું મેળવી શકીએ. બરાબર, તો આ હતા બધા જીપીએસના ફાયદા. હવે આપણે વાત કરીએ યુઝીસ ઓફ જીપીએસ ઓર એપ્લિકેશન, એટલે કે જીપીએસ ટેકનોલોજી છે એનો આપણે અલગ અલગ જગ્યા ઉપર આપણે એનો ઉપયોગ છે એ કરી શકીએ. જો ખાસ કરીને આપણે મેઇન યુઝીસ કહીએ જીપીએસના તો તે છે લોકેશન, નેવિગેશન, ટ્રેકિંગ, મેપિંગ એન્ડ સર્વે અને ત્યારબાદ ટાઈમિંગ. બરાબર, સૌપ્રથમ આપણે વાત કરીએ લોકેશનની અંદર. બરાબર, તો જીપીએસ છે એની મદદથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એનું લોકેશન આપણે શોધી શકીએ. બરાબર, પછી એ ઓબ્જેક્ટ છે એ ગ્રાઉન્ડ ઉપર હોય કે દરિયાની સરફેસ ઉપર હોય કે હવાની અંદર હોય, કોઈ પણ ટાઈમે અને કોઈ પણ વેધરની અંદર આપણે કોઈ પણ વસ્તુનું ચોક્કસ સ્થાન નિર્ધારણ કરી શકીએ. તો આ રીતે જીપીએસ ઇઝ યુઝફુલ ફોર ફાઇન્ડિંગ લોકેશન ઓફ એની ઓબ્જેક્ટ lying on the ground, on the sea surface or in the air at any time in any weather condition. બરાબર. ત્યારબાદ નેવિગેશન. તો નેવિગેશન તરીકે કઈ રીતે જીપીએસનો ઉપયોગ થાય તો કે જીપીએસ હેલ્પ અસ ટુ ડિટરમાઇન એક્ઝેક્ટલી વેર વી આર. બરાબર, જીપીએસની મદદથી આપણે એક્ઝેક્ટલી એ જાણી શકીએ ક્યારે કોઈ પણ સમયે આપણે ક્યાં જગ્યા ઉપર છીએ. બરાબર, પણ કેટલાક સમયે આપણે એ પણ જાણવું જરૂરી છે કે આપણે કોઈ પણ જગ્યાએ કઈ રીતે પહોંચી શકશું. બરાબર, બટ સમટાઈમ ઇટ ઇઝ મોર નેસેસરી ટુ હાવ ટુ ગેટ સમવેર એલ્સ. એટલે કે નેવિગેશન જીપીએસની એ રીતે આપણે ઉપયોગ કરી શકીએ કે આપણે કોઈ પણ સમયે કઈ જગ્યા ઉપર આપણે એક્ઝેક્ટલી છીએ અત્યારે, અને બીજી વાત એ કે આપણે ઘણીવાર એ પણ જરૂર પડે કે આપણે કોઈ પણ જગ્યાએ જવું છે તો એ જગ્યાએ જવા માટે કેટલા રસ્તા અવેલેબલ છે. બરાબર, આપણે ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકીએ એ પણ આપણે જીપીએસની મદદથી જાણી શકીએ. બરાબર, જીપીએસ વોઝ ઓરિજિનલી ડિઝાઇન ટુ પ્રોવાઈડ નેવિગેશન ઇન્ફોર્મેશન ફોર એરોપ્લેન્સ એન્ડ શિપ્સ. એટલે કે જીપીએસની જ્યારે પહેલાં શોધ થઈ હતી ત્યારે એનો મૂળ ઉપયોગ બરાબર નેવિગેશન પર્પઝ માટે થતો હતો, ખાસ કરીને એરોપ્લેન અને શિપના નેવિગેશન માટે. બરાબર, ત્યારબાદ આ જે ટેકનોલોજી છે એ વોટર, એર અને લેન્ડ ત્રણ માટે નેવિગેશન તરીકે આનો ઉપયોગ કરી શકાય. ધીસ ટેકનોલોજી ઇઝ એપ્રોપ્રિએટ ફોર નેવિગેશન ઓન વોટર, એર એન્ડ લેન્ડ. બરાબર, જીપીએસ ટેકનોલોજી ઇઝ ઓલ્સો યુઝફુલ ફોર ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ એન્ડ બર્થિંગ ઓફ શિપ્સ એન્ડ ડોક્સ. એટલે કે આપણને ખ્યાલ છે જે આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ જીપીએસની જે ટેકનોલોજી છે એ ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટની અંદર પણ આપણે એટલી મહત્ત્વની છે. આપણે જે ગુડ્સને ક્યાંય પહોંચાડવું હોય તો એની અંદર જીપીએસ ફિટ કરેલું હોય તો આપણે એનું લોકેશન જાણી શકીએ. તો એ રીતે ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટની અંદર અને એ સિવાય ડોક અને શિપનું બ્રીથિંગ માટે પણ આપણે નેવિગેશન તરીકે જીપીએસનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે ટ્રેકિંગની. તો જીપીએસ ટેકનોલોજી ઇઝ ઓલ્સો યુઝ ફોર મોનિટરિંગ વેહિકલ્સ એન્ડ પર્સન્સ. બરાબર, એટલે કે કોઈ પણ સમયે જે તે આપણું વેહિકલ છે બરાબર એ કઈ જગ્યા પર છે એને ટ્રેક છે એ પણ આપણે જીપીએસની મદદથી કરી શકીએ. જો આપણે બસ કે ટ્રકની અંદર જીપીએસ ફિટ કરેલું હોય તો કોઈ ચોક્કસ સમયે બસ કે ટ્રકનું સ્થાન ક્યાં છે, બરાબર અત્યારે કયા સિટીની અંદર પહોંચેલું છે, કયા રોડ ઉપર છે, બરાબર એ પણ આપણે જીપીએસની મદદથી જાણી શકીએ. તો આ રીતે ટ્રેકિંગ માટે પણ આપણે જીપીએસનો ઉપયોગ કરી શકીએ. બરાબર, ત્યારબાદ ટ્રેકિંગ ઇઝ યુઝફુલ ઇન ધ માસ ટ્રાન્ઝિટ, શિપ ટ્રેકિંગ, વેહિકલ ટ્રેકિંગ. બરાબર, ટ્રેકિંગનો બીજો ઉપયોગ તો કે માસ ટ્રાન્ઝિટ માટે, એટલે કે જે માસ ટ્રાન્સપોર્ટેશનના બધા વેઝ છે જેવા કે બસીસ છે, ટ્રેન્સ છે, બરાબર એના ટ્રેકિંગ માટે પણ યુઝ કરી શકીએ. ત્યારબાદ શિપ ટ્રેકિંગ માટે અને વેહિકલ ટ્રેકિંગ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ વેહિકલ છે બરાબર એના ટ્રેકિંગ માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. જીપીએસ ટ્રેકિંગ ઇઝ વાઇડલી યુઝડ બાય પોલીસ, એમ્બ્યુલન્સ એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટ. એટલે કે જીપીએસ ટ્રેકિંગનો ખાસ કરીને ઉપયોગ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર, એમ્બ્યુલન્સની અંદર અને ફાયર ડિપાર્ટમેન્ટની અંદર થઈ શકે. આ રીતે આ જીપીએસનો ત્રીજી એપ્લિકેશન હતી કે ટ્રેકિંગ માટે, કોઈ પણ વેહિકલ કે પર્સનના ટ્રેકિંગ માટે
પણ આપણે જીપીએસની ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ મેપિંગ એન્ડ સર્વે. બાય યુઝિંગ જીપીએસ, મેપ્સ રિગાર્ડિંગ માઉન્ટેન્સ, રિવર્સ, ફોરેસ્ટ, ટાઉન એટસેટ્રા આર પ્રિપેર્ડ. બરાબર, જીપીએસની મદદથી આપણે કોઈ પણ માઉન્ટેન્સ હોય, રિવર્સ હોય, ફોરેસ્ટ હોય, ટાઉન હોય, એના મેપ છે એ તૈયાર કરી શકીએ. પછી આ મેપ છે આપણે અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ. કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ? તો કે કન્વર્ઝેશન ઓફ નેશનલ રિસોર્સિસ, એટલે કે કોઈ એવો વિસ્તાર હોય કે જ્યાં એવા કુદરતી આપણને ટ્રીઝ મળતા હોય, બરાબર, તો એના કન્વર્ઝેશન માટે આપણે ઉપયોગ કરી શકીએ એવા મેપનો. ત્યારબાદ પ્રિવેન્ટેશન ઓફ આર્કિયોલોજીકલ ટ્રેઝર્સ, બરાબર, આર્કિયોલોજીકલ માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ પ્રિસિયસ મિનરલ્સ, પૃથ્વીના પેટાળમાં કંઈ એવા ખનિજો આવેલા હોય એવી જગ્યાના સંરક્ષણ માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ પ્રિઝર્વેશન ઓફ સ્કેર એનિમલ્સ, બરાબર, એનિમલ્સને પણ આપણે એનું પણ સંરક્ષણ કરી શકીએ. ત્યારબાદ ફોરેસ્ટ મોનિટરિંગ. ત્યારબાદ મેનેજિંગ ઇફેક્ટ ઓફ ડેમેજ એન્ડ ડિઝાસ્ટર, બરાબર, કોઈ ડિઝાસ્ટર થયો હોય તો એની હિસાબે કેટલા વિસ્તારને નુકસાન પહોંચ્યું છે તો એ જાણવા માટે પણ આપણે મેપિંગ અને સર્વેની અંદર જીપીએસનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ વેધર ફોરકાસ્ટિંગ, એટલે કે ચોમાસાની ઋતુ હોય તો કયા સમયે વરસાદ આવશે, બરાબર, એ બધું જાણવા માટે પણ આપણે જીપીએસનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ જીઓડેટિક સર્વેઇંગ, બરાબર, જીઓડેટિક સર્વેઇંગની અંદર પણ આપણે મેપિંગ અને સર્વે જે છે એ કરવા જીપીએસનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ ટાઈમિંગ, સમય, બરાબર, જીપીએસ કેન ઓલ્સો યુઝ ટુ ડિટરમાઇન પ્રિસાઇઝ ટાઈમ ઇન્ટરવલ એન્ડ ફ્રીક્વન્સી, એટલે કે જીપીએસની મદદથી આપણે એકદમ ચોકસાઈપૂર્વક સમય પણ નક્કી કરી શકીએ. જીપીએસ સેટેલાઇટ કેરી હાઈલી એક્યુરેટ એટોમિક ક્લોક્સ, બરાબર, જીપીએસની જે સેટેલાઇટ છે જે સ્પેસ સેગમેન્ટ તરીકે કાર્ય કરે છે એમાં એકદમ એક્યુરેટલી વાળી એટોમિક ક્લોક ફિટ કરેલી હોય, બરાબર, તેની મદદથી એન્ડ ઇન ઓર્ડર ફોર ધ સિસ્ટમ ટુ વર્ક, જીપીએસ રિસીવર ઓન ધ ગ્રાઉન્ડ સિન્ક્રોનાઇઝ ધેમસેલ્ફ ટુ ધીસ ક્લોક્સ, એટલે કે ગ્રાઉન્ડ ઉપર આવેલી જે જીપીએસ રિસીવર્સ છે, બરાબર, એ આ જે એટોમિક ક્લોક્સ છે એની સાથે પોતાનું સિન્ક્રોનાઇઝ કરશે, જેથી કરીને આપણે જીપીએસ રિસીવર ઓલ્સો કન્ટેન એટોમિક ક્લોક્સ, જીપીએસ, બરાબર, જેથી કરીને આપણે જીપીએસ રિસીવર છે એની મદદથી પણ ચોકસાઈપૂર્વક સમય છે નિર્ધારિત કરી શકીએ. આ જે જીપીએસ ટાઈમિંગ છે એનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરી શકીએ તો કે એસ્ટ્રોનોમર્સ કરી શકે, પછી કોમ્પ્યુટર નેટવર્ક્સની અંદર થઈ શકે, કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર થઈ શકે, રેડિયો અને ટેલિવિઝન સિસ્ટમની અંદર થઈ શકે, બેંક્સની અંદર થઈ શકે, પાવર કંપનીઝ કરી શકે. તો અલગ અલગ જગ્યાએ જીપીએસ ટાઈમિંગનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આ હતા બધા યુઝીસ ઓફ જીપીએસ અથવા એપ્લિકેશન, જેમાં આપણે કીધું લોકેશન, નેવિગેશન, ટ્રેકિંગ, મેપિંગ એન્ડ સર્વે અને ટાઈમિંગ, બરાબર છે. આપણે વાત કરીએ જીપીએસ રિસીવર્સ, બરાબર, એટલે કે આપણે આગળ વાત કરી એમ કે જીપીએસ રિસીવર્સ છે, બરાબર, એ એની અંદર ડિસ્પ્લે પ્રોવાઈડ કરેલી હોય, બરાબર, કે જેની મદદથી આપણે એની ઉપર લોકેશન અને સ્પીડ ઇન્ફોર્મેશન છે એ યુઝરને મળે છે, બરાબર. A receiver is often described by its number of channels. This signifies how many satellites it can monitor simultaneously, originally limited to 4 to 5. This has progressively increased over the year so that receivers have about 12 channels. બરાબર, હવે રિસીવરનું કામ શું તો કે જે સેટેલાઇટ છે, બરાબર, એને મોનિટર કરે છે, જેની મદદથી જ આપણે એ ડિસ્પ્લે ઉપર આપણે લોકેશન અને સ્પીડ કોઈ પણ વસ્તુનું જાણી શકીએ, બરાબર. તો જીપીએસ રિસીવર્સ છે એની ઘણા બધા ટાઈપ્સના રિસીવર છે એ માર્કેટની અંદર અવેલેબલ છે, બરાબર. એ આપણે મોબાઈલ ફોનની અંદર પણ ફિટ કરેલા હોય, વોચની અંદર પણ ફિટ કરેલા હોય, અથવા કારની અંદર પણ ફિટ કરેલા હોય, બરાબર. એ સાથે સાથે એરોપ્લેન અને શિપની અંદર પણ ફિટ કરેલા હોય કે જે મોટી સાઇઝના હોય. તો આ રીતે જીપીએસ રિસીવર આપણે માર્કેટની અંદર અલગ અલગ ટાઈપ્સના મળે છે, અને રિસીવર છે એ મોબાઈલ ફોનની અંદર પણ ફિટ કરી શકીએ, કારની અંદર પણ ફિટ કરી શકીએ, આપણી વોચની અંદર પણ ફિટ કરી શકીએ, સાથે સાથે એરોપ્લેન અને શિપની અંદર પણ રિસીવર છે એ ફિટ કરેલા હોય, જેની સાઇઝ છે એ ખૂબ જ મોટી હોય. હવે જો આપણે રિસીવરના ટાઈપની વાત કરીએ તો 5 ટાઈપના રિસીવર છે એ આવે છે. એક તો ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4 અને ટાઈપ 5. સૌપ્રથમ આપણે વાત કરીએ ટાઈપ 1ની. તો these receivers contain no screen for display. It is also known as RS-232 receivers or GPS mic. બરાબર, એટલે કે ટાઈપ 1 પ્રકારના જે રિસીવર છે એની અંદર કોઈ પણ પ્રકારની ડિસ્પ્લે સ્ક્રીન આવેલી હોતી નથી. તેને RS-232 રિસીવરના નામે પણ ઓળખવામાં આવે છે.
એટલે કે યાદ રાખજો, ટાઈપ 1 પ્રકારનું જે રિસીવર છે એમાં કોઈ પ્રકારની સ્ક્રીન ડિસ્પ્લે માટે આવેલી હોતી નથી. બરાબર. ટાઈપ 1 receivers can be connected to the computer by means of cable or a Bluetooth in order to visualize the actual position of the GPS receiver. એટલે કે આ જે ટાઈપ 1 પ્રકારના જે રિસીવર છે, બરાબર, એને આપણે કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા પડે. કનેક્ટ કરવા માટે આપણે કેબલ અથવા તો બ્લૂટૂથનો ઉપયોગ કરી શકીએ, જેની મદદથી આપણે એકચ્યુઅલ પોઝિશન છે એ જાણી શકીએ. બરાબર. પછી ટાઈપ 1 is often used for car navigation system with moving map on the computer screen. એટલે કે ટાઈપ 1 પ્રકારના જે રિસીવર છે એ ખાસ કરીને કારના નેવિગેશન માટે ઉપયોગ થાય છે. તો તમે જે કારની અંદર સ્ક્રીન ઉપર જોવો છો કે જેમાં એક મેપ આપેલી હોય અને તેની અંદર એક જે કાર ક્યાં મૂવ થતી હોય એ તમને બતાવતું હોય. બરાબર. તો એની અંદર એ વધારે ઉપયોગ થાય છે. તો આ વાત થઈ ટાઈપ 1 રિસીવરની, કે જેની અંદર ડિસ્પ્લે ઉપર કોઈ પણ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવામાં આવતું નથી. બરાબર. તે જે છે એને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે કેબલ અથવા બ્લૂટૂથનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. જેની મદદથી આપણે એકચ્યુઅલ પોઝિશન છે એ જોઈ શકીએ. ટાઈપ 1ના જે રિસીવર છે એ ખાસ કરીને કાર નેવિગેશન સિસ્ટમ તરીકે વપરાય છે, કે જેની અંદર મેપ પર મૂવિંગ થતી હોય એ આપણને બતાવે છે. ત્યારબાદ વાત કરીએ ટાઈપ 2 રિસીવરની. તો ટાઈપ 2 ટાઈપ ઓફ રિસીવર કન્ટેન ડિસ્પ્લે સ્ક્રીન ટુ ડિસ્પ્લે ઇન્ફોર્મેશન લાઇક લોકેશન, સ્પીડ, ડાયરેક્શન, ટાઈમ. બરાબર. હવે ટાઈપ 2 પ્રકારના જે રિસીવર્સ છે, બરાબર, એ ડિસ્પ્લે સ્ક્રીન ધરાવે છે, કે જે સ્ક્રીન ઉપર આપણે કોઈ પણ લોકેશન, સ્પીડ, પછી ડાયરેક્શન, ટાઈમ છે એ જોઈ શકીએ. બરાબર. પછી ટાઈપ 2 રિસીવરની અંદર ધ કોમ્પ્યુટર ઇઝ ઇન્ટિગ્રેટેડ ઇન ધ જીપીએસ રિસીવર. એટલે કે ટાઈપ 2ની અંદર કોમ્પ્યુટર છે ઇન્ટિગ્રેટ કરેલા હોય. બરાબર. જીપીએસ રિસીવરની અંદર. સચ ટાઈપ ઓફ રિસીવર આર યુઝડ ઇન ધ એરોપ્લેન એન્ડ શિપ. એટલે કે જે આ પ્રકારના જે છે, બરાબર, એ ખાસ કરીને એરોપ્લેન અને શિપની અંદર વાપરવામાં આવે છે. ધીસ ટાઈપ સમટાઈમ હેઝ એક્સ્ટ્રા ફ્યુચર એઝ એ બેરોમીટર, એલ્ટીમીટર, ઇલેક્ટ્રોનિક કમ્પાસ, રેડિયો ટ્રાન્સમીટર, રિસીવર એટસેટ્રા. બરાબર. એટલે કે આ પ્રકારના ટાઈપ 2 રિસીવર છે એની અંદર ઘણી વખત બીજા ફીચર્સ પણ જોડેલા હોય, જેમ કે બેરોમીટર, એલ્ટીમીટર, ઇલેક્ટ્રોનિક કમ્પાસ, રેડિયો ટ્રાન્સમીટર અને રિસીવર. તો આ વાત થઈ ટાઈપ 2 રિસીવરની, કે ટાઈપ 2 રિસીવર છે એ ડિસ્પ્લે ધરાવતા હોય, કે જે ડિસ્પ્લે ઉપર આપણે લોકેશન, સ્પીડ, ડાયરેક્શન અને ટાઈમ જોઈ શકીએ. બરાબર. અને આ જે ટાઈપ 2 પ્રકારના રિસીવર છે એ ખાસ કરીને એરોપ્લેન અને શિપ માટે વાપરવામાં આવે છે. ઘણી વખત ટાઈપ 2ની અંદર એક્સ્ટ્રા ફ્યુચર જેવા કે બેરોમીટર, અલ્ટીમીટર, ઇલેક્ટ્રોનિક કમ્પાસ, રેડિયો ટ્રાન્સમીટર અને રિસીવર પણ જોડેલા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ટાઈપ 3 રિસીવરની. તો ટાઈપ 3 છે એની અંદર ધ પ્રિન્સિપલ ઓફ ધીસ રિસીવર ઇઝ ધ સેમ એઝ ધી અબાઉ, બટ ધે ઓફન યુઝ એક્સ્ટ્રા રિસીવર એન્ડ સ્પેશિયલ એન્ટેના ફોર હાયર એક્યુરેસી and often store an enormous amount of in the field collected data which can be treated later in the office. એટલે કે ટાઈપ 3 પ્રકારના જે રિસીવર છે એ ટાઈપ 2 રિસીવર જેવા જ હોય છે, પરંતુ એની અંદર એક્સ્ટ્રા રિસીવર અને સ્પેશિયલ પ્રકારના એન્ટેના પ્રોવાઈડ કરેલા હોય, કે જેની મદદથી આપણે વધારે ચોકસાઈપૂર્વક એક્યુરેસીથી, બરાબર, કોઈ પણ સ્થાન નિર્ધારણ કરી શકીએ. અને જે ડેટા હોય, બરાબર, ફિલ્ડ કલેક્શન ડેટા હોય એ પણ આપણે એની અંદર સ્ટોર કરી શકીએ, કે જેનો ઉપયોગ પછી આપણે પાછળથી ઓફિસની અંદર કરી શકીએ. તો આ ટાઈપ 3 છે એનો એડવાન્ટેજ છે. બરાબર. આ જે ટાઈપ 3 રિસીવર છે એ કઈ કઈ જગ્યાએ આપણે વાપરી શકીએ? તો કે એગ્રીકલ્ચર પર્પઝ માટે વાપરી શકીએ, સર્વેઇંગ પર્પઝ માટે વાપરી શકીએ, મિલિટરી પર્પઝ માટે વાપરી શકીએ, મેપિંગ અને જીઆઈએસ માટે વાપરી શકીએ, ઓઇલ એન્ડ ગેસ માટે વાપરી શકીએ, પબ્લિક સેફ્ટી માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આ હતા ટાઈપ 3 રિસીવર, કે ટાઈપ 2 રિસીવર જેવા જ છે તે, પરંતુ તેની અંદર આપણે એક્યુરેસી ખૂબ જ વધારે હોય અને અંદર આપણે ડેટા પણ સ્ટોર કરી શકીએ, કે જેનો ઉપયોગ પછી આપણે બીજા કામો માટે કરી શકીએ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ટાઈપ 4 રિસીવરની. તો ટાઈપ 4 રિસીવર છે એ ડેડિકેટેડ સિંગલ પર્પઝ જીપીએસ સિસ્ટમ યુઝડ ઇન કાર વિથ અ બિલ્ટ ઇન જીપીએસ રિસીવર યુઝિંગ મેપ્સ ફ્રોમ ધ ડિવાઇસ મેન્યુફેક્ચરર. બરાબર. તો ટાઈપ 4 છે એ પણ કારની અંદર વાપરવામાં આવે છે. તેની અંદર બિલ્ટ ઇન જીપીએસ રિસીવર છે એ ફિટ કરેલું હોય. બરાબર. યુ કેન ટેક ધ સિસ્ટમ ફ્રોમ વન વેહિકલ ટુ અનધર વિધાઉટ હેસલ. સો યુ યુઝ ઇટ ઇન અ રેન્ટાડ કાર ડ્યુરિંગ હોલિડેઝ. બરાબર. તો આ કારની અંદર ટાઈપ 4 રિસીવર છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. યુ કેન ઓનલી યુઝ મેપ ઓફ ધીસ ડિવાઇસ મેન્યુફેક્ચરર એન્ડ યુ કેન નોટ અપલોડ યોર ઓન
મેપ્સ એટલે કે ટાઈપ 4ની અંદર જે જીપીએસ ફિટ કરેલું હોય એની અંદર પહેલેથી જ જે મેપ છે બરાબર એ અંદર ઇન્સ્ટોલ કરેલા હોય એ જ મેપનો તમે ઉપયોગ કરી શકો. તમે નવા મેપ એની અંદર ઇન્સ્ટોલ કરી શકતા નથી. એટલે કે રેન્ટેડ કાર આપણે જો કાર ભાડે લેતી હોય એના માટે આ જે કોન્સેપ્ટ છે ટાઈપ 4 રિસીવરનો એ વધારે ઉપયોગ કરવામાં આવે બરાબર. ત્યારબાદ ટાઈપ 5 રિસીવર. તો ટાઈપ 5 receivers are in the form of small chips which can be fitted in the car or on the hand of child. એટલે કે ટાઈપ 5 રિસીવર છે એક નાની એવી ચિપના રૂપમાં હોય છે કે જેને આપણે કારની અંદર પણ ફિટ કરી શકીએ અથવા તો કોઈ પણ બાળક હોય એના હાથમાં પણ આપણે ફિટ કરી શકીએ. ધીસ આર યુઝફુલ ફોર ટ્રેકિંગ ઓફ કાર ઓર અ લોસ્ટ ચાઇલ્ડ. એટલે કે કોઈ પણ કારને ટ્રેક કરવા માટે અથવા તો કોઈ પણ વસ્તુને આપણે ટ્રેક કરવા માટે એને આપણે ઉપયોગ કરી શકીએ. સમટાઈમ ચિપ્સ આર ઓલ્સો ફિટેડ ઇન ધ બોડી ઓફ એનિમલ્સ લાઇક લાયન, ટાઈગર્સ એક્સેટ્રા ફોર ધ સ્ટડી. એટલે કે ઘણી વખત આ ટાઈપ 5 જે રિસીવર છે ને જે ચિપ હોય બરાબર એ પ્રાણીઓની અંદર પણ ફિટ કરવામાં આવે છે જેથી કરીને જે તે લાયન અથવા ટાઈગર કોઈ પણ એનિમલ હોય એનું ચોક્કસ સ્થાન આપણે જાણી શકીએ. તો આ વાત થઈ જીપીએસ રિસીવરની કે જેને 5 ભાગમાં આપણે વહેંચ્યા ટાઈપ 1 થી 5 બરાબર છે. થેન્ક યુ.